હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વાયરલ રેસીપી ઠેચા નૂડલ્સ બનાવીશું. તો ઠેચા નૂડલ્સ બનાવવા માટે અહીં આગળ એક આપણે નૂડલ્સ લઈ લીધા છે. ગરમ પાણી કરી લઈશું. ગરમ પાણીમાં સરસ એવો નૂડલ્સ એડ કરીશ, થોડું મીઠું અને તેલ એડ કરીને સરસ એને 80% જેવી આપણે કૂક કરી લઈશું. આ રીતની જોઈ શકો છો, સરસ થઈ ગઈ છે. તો હવે આ રીતે આપણે કાઢી લેવાની છે કાનાવાળા બાઉલમાં. પછી ઠંડી કરી લેવાની છે. ઠંડી થવા મૂકી દઈશું, ત્યાં સુધી ઠેચા બનાવી લઈશું. તો 1 ચમચી સિંગદાણાને પહેલાં આપણે શેકી લેવાના છે આ રીતે, અને પ્લેટમાં લઈ લેવાના છે. શેકાઈ જાય એટલે પછી એની અંદર લીલા મરચાં એડ કરીશું, લસણની કળીઓ એડ કરીશું, થોડુંક તેલ એડ કરીશું આ રીતે 1 ચમચી જેવું, અને એમાં આદુના ટુકડા એડ કરી દઈશું, થોડું જીરું એડ કરીશું અને સરસ મિક્સ કરી લઈશું અને શેકી લઈશું. થોડીક વાર માટે 2 મિનિટ માટે શેકી લઈશું. શેકાઈ જાય એટલે સિંગદાણા એડ કરી દઈશું, કારણ કે સિંગદાણાને શેકાતા વાર લાગે છે એટલા માટે આપણે થોડાક પહેલાં રોસ્ટ કરી લીધા છે ને. હવે બધું શેકાઈ જાય એટલે આ રીતે પ્લેટમાં એડ કરી દઈશું અને ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જાય એટલે આપણે ખાયણીમાં એડ કરી દઈશું બધું, અને થોડાક ધાણા એડ કરીશું અને સરસ એવું એને અચકચરું આપણે વાટી લેવાનું છે આ રીતે. અને 2 થી 3 ટીપા જેવો લીંબુનો રસ એડ કરવાનો છે અને વાટી લેવાનો છે. તો વટાઈ જાય એટલે આ રીતનું કાઢી લઈશું. તો જોઈ શકો છો આપણા નૂડલ્સ પણ ઠંડા થઈ ગયા છે. હવે એક કઢાઈમાં આપણે તેલ લઈ લઈશું, 2 ટેબલ સ્પૂન જેટલું. ગરમ થાય એટલે ઠેચા એડ કરી દઈશું આપણે અંદર આ રીતે, અને ઠેચાને શેકી લઈશું પહેલાં. તો સરસ કચાશ દૂર થઈ જાય ને ત્યાં સુધી શેકવાનો છે. પછી નૂડલ્સ એડ કરી દઈશું આપણે એની અંદર, અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે થોડાક તીખાશ પ્રમાણે ચીલી ફ્લેક્સ એડ કરીશું. આ રીતે મિક્સ કરી લઈશું, જેથી આપણા નૂડલ્સ ના તૂટે ને એ રીતનું આપણે મિક્સ કરી લેવાનું છે. કરીને આપણે હવે આપણા નૂડલ્સ રેડી થઈ ગયા છે, તો સર્વ કરી લઈશું. પછી ઉપરથી ધાણાથી આપણે ગાર્નિશ કરી લઈશું. આપણા ઠેચા નૂડલ્સ બનીને રેડી થઈ ગયા છે.